આ તરફ અરવલ્લીથી સમાચાર મળી રહ્યા છે। ધનસુરામાં ધોધમાર વરસાદ, આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। સોનીકંપા, બુટાલ સહિતના પંથકમાં વરસાદી વાતાવરણને લઈને ખેડૂતોને વાવેતરમાં નુકસાનની ચિંતા। સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ જાણકારી આપી રહ્યા છે। અવનીશ, અરવલ્લીના ધનસુરામાં વરસાદી માહોલ જામ્યો છે, હાલ કેવી સ્થિતિ છે ત્યાં? વાત કરવામાં તો સવારના અરસા દરમિયાન જે વાતાવરણ જે છે તે વરસાદી બન્યું હતું અને ધનસુરાની આસપાસનો વિસ્તાર જે છે ત્યાં વરસાદ વરસ્યો હતો। ધનસુરા વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ઉપરાંત જે ખેડૂતો છે તેમની પણ ચિંતા વ્યાપી હતી કે છેલ્લા કેટલાક દિવસોથી જે પ્રકારે વરસાદી માહોલ રહ્યો છે અને ફરી એકવાર આ ધોધમાર વરસાદ વરસ્યો તેના કારણે પોતાના પાક જે છે તેની અંદર ક્યાંક નુકસાન ન થાય, રોગચાળો ન નીકળે કે ભેજનું પ્રમાણ વધતા રોગચાળાનું પ્રમાણ પણ ન વધે તે પ્રકારની ચિંતા પણ સતાવી રહી છે। આસપાસના વિસ્તારમાં પણ વરસાદને પગલે આ પ્રકારની ચિંતા વર્તાઈ રહી છે। બિલકુલ અવનીશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અરવલ્લીના ધનસુરામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે, વરસાદી માહોલ જામ્યો છે। થોડી જ કલાકોમાં રસ્તા પર પાણી ભરાતા દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે। આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો 1 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ધનસુરામાં પડી ગયો છે, જેને કારણે અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે। આપ દ્રશ્યો જુઓ કે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી છે ભરાયેલા જોવા મળી રહ્યા છે। રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરવલ્લીમાં વરસાદી માહોલ જામ્યો। ખાસ તો ધનસુરામાં 1 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ છે એ પડી ચૂક્યો છે। વહેલી સવારથી વરસાદી માહોલ છે।